નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો. કરીશું નજર સમાચાર પર. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. વાલિયા ચોકડી નજીક બોટલનેક માર્ગને કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વધતા અકસ્માતો અને સાંકડો બ્રિજ વાહન ચાલકો માટે માથાનો દુખાવો સમાન બન્યો છે. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર આજ રોજ ફરી વહેલી સવારથી પુનઃ એકવાર ગંભીર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. વાલિયા ચોકડી પાસે આવેલા આમલા ખાડી ઓવરબ્રિજથી રાજપીપળા ચોકડી સુધીના લગભગ 4 કિલોમીટરના વિસ્તારમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ સમસ્યાનું મુખ્ય કારણ વાલિયા ચોકડી નજીક આવેલો આમલા ખાડી પરનો બ્રિજ છે, જે બોટલનેક તરીકે કાર્ય કરે છે. આ માર્ગ પર વાહનોની અવરજવર વધુ હોવા છતાં રસ્તો સાંકડો હોવાના કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આના કારણે વાહન ચાલકોને કિંમતી સમય અને ઇંધણનો પણ વ્યય થાય છે. સ્થાનિક વાહન ચાલકોના જણાવ્યા મુજબ આ સમસ્યા કોઈ નવી નથી. છાસવારે આવી પરિસ્થિતિ સર્જાય છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. વાહન ચાલકો દ્વારા આ સમસ્યાનું કાયમી સમાધાન કરવા માંગ કરવામાં આવી રહી છે. સંબંધિત અધિકારીઓએ આ વિસ્તારમાં માળખાકીય સુધારા કરવા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે યોગ્ય પગલાં ભરે તે હવે સૌથી વધુ જરૂરી બન્યું છે. રિપોર્ટર અભી સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર.